વેલકમ બેક ટુ કુકિંગ વિથ કિંજલ. આજે આપણે બનાવીશું ખાવાનો 10 ગણો સ્વાદ વધારી દે એવા લાલ મરચાંનું અથાણું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં લાલ મરચાંને ધોઈને કોરા કરી લેવાના. ત્યારબાદ આ રીતે 4 ભાગમાં બી કાઢીને કટ કરી લેવાના છે. આ રીતના આપણે કટ કરીને હવે એક વાસણમાં બધા મરચાં લઈ લઈશું. ત્યારબાદ 1.5 ચમચી જેટલું મેં અહીંયા હળદર લીધી છે, 1 ચમચી જેટલું મીઠું. હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એને 2 થી 3 કલાક માટે ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો આપણે હળદર અને મીઠા મરચાંમાં એકદમ સારી રીતે ભળી ગયા છે. હવે આપણે જે વધારાનું પાણી છે એને આપણે નિતારી લઈશું. હવે આપણે આ મરચાંને ચાળણીમાં અથવા તો કોરા કપડામાં રાખીને 4 થી 5 કલાક માટે પંખાની હવા નીચે આપણે એને સૂકવી દેવાના છે. તમે જોઈ શકો છો 5 કલાક પછી આપણા મરચાં એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે. હવે આપણે એક વાસણમાં બધા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં 2 ચમચી રાઈના કુરિયા લીધા છે, 1 ચમચી મેથીના કુરિયા, 1 નાની ચમચી હળદર, 2 નાની ચમચી હિંગ, અડધી ચમચી મરી પાવડર લઈશું, 1 મોટી ચમચી વરિયાળી. હવે એક પેનમાં આપણે 4 થી 5 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 જેટલા લવિંગ અને 1 અહીંયા મેં નાનો તજનો ટુકડો એડ કર્યો છે. હવે આ ગરમ તેલ આપણે મસાલાની અંદર ઉમેરી દઈશું અને તૈયારીમાં જ ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે. 2 મિનિટ માટે આપણે ઢાંકણું બંધ કરીને રાખી દેવાનું છે. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે તેલ ઠંડુ થઈ જાય એકદમ સારી રીતે ત્યાં સુધી આપણે એને ઢાંકીને ઠંડુ થવા દઈશું. તમે જોઈ શકો છો આપણું તેલ મસાલો સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે એમાં જે આપણે કોરા કરેલા સૂકવેલા મરચાં છે એને એડ કરી દઈશું. બધા જ મરચાં આપણે એમાં ઉમેરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાના છે, જેથી આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે. હવે આને મિક્સ કરી લેવાના છે. તો તૈયાર છે આપણું લાલ મરચાંનું અથાણું. આ બહુ જ સ્વાદમાં બહુ જ સરસ હોય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આને કાચની બરણીમાં સ્ટોર કરી લેવાનું છે. આ રીતના આપણે કાચની બરણીમાં સ્ટોર કરી લઈશું. તો તૈયાર છે ચટાકેદાર લાલ મરચાંનું અથાણું.
મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.